નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે યોજાયેલ ન્યાય સભામાં કોળી ઠાકોર સમાજની જનમેદની ઉમટી પડી હતી। કોળી ઠાકોર સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ન્યાય સભા બગદાણાના પીડિત નવનીતભાઈ બાલખિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં કોળી સમાજના યુવા આગેવાનો ન્યાય માટે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા। અહેવાલ કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। आप उपस्थित रही छो आ अंगे आप શું કહેવા માંગો છો? आज रोज समस्त कोળી समाज અને ઠાકોર સમાજ બંને દ્વારા આજ નવનીતભાઈના ન્યાય માટે ન્યાય સભા કરવામાં આવી। જો આ દિવસોમાં નવનીતભાઈને તો ન્યાય અત્યારમાં સુધી થોડોક મળ્યો છે, જે અધૂરો મળ્યો છે, પૂરો નથી મળ્યો। જો આગામી દિવસોમાં જો પૂરો ન્યાય નહીં મળવામાં આવે તો સરકારને એમ ખુલ્લી ચેલેન્જ આપી છે કે આખા ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી 2.5 કરોડથી વધારે પણ છે, અને જો હજી પોલીસને અને જે ગુનેગારો છે એને સાથ હજી સરકાર આપશે તો અમે ચીમકી આપી છે ખુલ્લેઆમ કે આ વખતે તો અત્યારમાં 2027 આવે જ છે, તો 2027માં અમે કોળી અને ઠાકોર સમાજનો પાવર ખુલ્લેઆમ બતાવી દેવી। તો ન્યાય નહીં મળે તો હજી ખુલ્લી ચેલેન્જ આપી છે, અને એટલી ચેલેન્જ કેવી છે કે જો ન્યાય હજી પૂરો નહીં મળે તો આવતા સમયમાં 2027માં અમે બતાવીને કહેશું એને। જ્યારે ન્યાય સભામાં ઉપસ્થિત રહ્યા છો તો કોળી સમાજે શું સંદેશો આપશો? કોળી સમાજને હું એટલો સંદેશો આપીશ કે હું મકવાણા રાહુલ આજે અત્યારે ભાવનગર આપણે ન્યાય સભા ભરાણી છે, ત્યારે કોળી અને ઠાકોર સમાજ જ્યારે એટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હોય તો એક આ ગર્વ લેવાની બાબત છે। અને આ નવનીતભાઈને ન્યાય માટેની આ લડત છે। હજી આપણને આમાં 50% ન્યાય મળ્યો છે અને હજી 50% આમાં ન્યાય આપણે મેળવવાનો છે। હજી આ લડાઈ આપણે અહીંયા પૂરી નથી થતી, હજી તો એની શરૂઆત છે। આવનારા સમયમાં કોળી સમાજની શું રણનીતિ રહેશે? જે સભામાં પીઆઈ ડાંગરનો મુદ્દો બહુ ઉઠ્યો હતો, આપનું શું કહેવું છે? આ ન્યાય સભામાં જે નવનીતભાઈને ન્યાય આપવાની વાત કરવામાં આવી છે એમાં જે પીઆઈ ડાંગર છે, ત્યારબાદ રિયોબા જાડેજા છે, આ તમામને એની પૂરેપૂર્ણ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ન્યાય સંમેલન ભરાતું રહેશે। અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે મોટી બહોળી સંખ્યામાં અમારો સમાજ એકત્રિત રહેશે। આપ ન્યાય સભામાં ઉપસ્થિત રહ્યા છો, એક યુવાન તરીકે આપ શું કોળી સમાજને સંદેશો આપવા માંગો છો? હું કોળી સમાજને એક જ સંદેશો આપવા માંગુ છું કે જે લોહીનો નથી એ કોઈનો નથી। આ કોળી સમાજનું સંમેલન છે અને અહીં હરેક સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે, અને આવી એકતા આપણા સમાજમાં બની રહે અને આવી જ રીતે હરેક બાબતમાં અન્યાય થતો હોય છે ત્યાં યુવાનો અને વડીલો હંમેશા અવાજ ઉઠાવતા રહે। આપણા સમાજને કોઈ પણ વ્યક્તિઓ અથવા કોઈ પણ અસામાજિક તત્વો આપણને દબાવી ન જાય એ માટે આપણે શિક્ષિત બનવું જોઈએ। આપણે ખૂબ સારી એવી મહેનત કરી અને આપણા સમાજને આગળ લાવવો જોઈએ। ભાવનગર ખાતે યોજેલ ન્યાય સભામાં ઘણા વક્તાઓએ શિક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, અને આપ એક શિક્ષક તરીકે શું કોળી સમાજને સંદેશો આપવા માંગો છો? हाँ जी, હું છું રાહુલ જાંબુચા અને એક શિક્ષક તરીકે અત્યારે હાલમાં ફરજ બજાવું છું। પરંતુ જ્યારે સમાજના આવા સંમેલનો મળતા હોય છે, આવી મિટિંગો સભાઓ યોજાતી હોય છે, ત્યારે એક સામાજિક કાર્યકર બનીને પણ અમે જતા હોઈએ છીએ। તો આ સભા માત્ર ને માત્ર ન્યાય માટે હતી, અને ત્યારબાદ એમાં અમારા જે આગેવાનો કોળી સમાજના છે તેના દ્વારા જે શિક્ષણ વિભાગ માટે પણ એક સારી એવી રજૂઆત કરવામાં આવી છે। તો મારા યુવાનોને મારે એટલું કહેવું છે કે આગળ જતા આપણે જો શિક્ષણ વિભાગમાં આગળ વધશું અને કોઈ બી સારી પોસ્ટ છે, પીએસઆઈ છે, એએસઆઈ છે અથવા પીઆઈ છે, આવી પોસ્ટ ઉપર જો આપણા સમાજના હશે ત્યાં સુધી આપણે ન્યાય માટે આવા આંદોલન નહીં કરવા પડે। અને જ્યારે આપણે હમણાં જ આ બગદાણાની બબાલ જોઈ તો તેમાં પીઆઈ ડાંગરે જે કાંઈ ભૂમિકા ભજવી તેમાં પહેલા તો એની એક એફઆઈઆર લેવામાં પણ નહોતી આવતી, ત્યારબાદ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જો આ જગ્યાએ ડાંગરની જગ્યાએ કદાચ જો કોળી સમાજનો કોઈ બી પીએસઆઈ અથવા પીઆઈ હોત તો જરૂર ને જરૂર આમાં ન્યાય માટે આટલા આંદોલન કે એફઆઈઆર માટે એટલી બધી ભલામણ કરવી ના પડે।